હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું દિવાળી સ્પેશિયલ મીઠી મઠરીની રેસીપી। રવો અને ઘઉંનો લોટ બંનેને મિક્સ કરીને આજે આપણે મઠરી બનાવીશું। જેના માટે રવો લીધેલો છે 200 ગ્રામ રવો, એની સામે 100 ગ્રામ ઘઉંનો લોટ, તલ, ખાંડ 200 ગ્રામ, દળેલી ખાંડ અને ચપટીક મીઠું નાખેલું છે। બધું મિક્સ કરી અને મોણ માટે ઘી ઉમેરીશું અને લોટને મોઈ લઈશું। જો તમને પસંદ હોય ફ્લેવર માટે તો ઇલાયચી નાખી શકો છો। હજી થોડું ઘી મોણ માટે ઉમેરીશું, એટલે આપણે મુઠ્ઠી પડતું મોણ લેવાનું છે। આ રીતે હવે મુઠ્ઠી પડતું મોણ થઈ ગયું છે। હવે આપણે તેને દૂધથી લોટ બાંધીશું। અત્યારે મેં હૂંફાળું દૂધ લીધેલું છે, એનાથી આપણે લોટ બાંધી દઈશું। બસ આવી રીતે આવો નરમ જ લોટ બાંધવાનો છે, કેમ કે આપણે તેને 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપવાના છે, એટલે સોજી આવી રીતે ફૂલી અને સરસ એની લોટ બાંધ્યો હોય એવી કન્સિસ્ટન્સીમાં આવી જશે। હવે આપણે ઢાંકીને તેને 15 થી 20 માટે રેસ્ટ આપીશું। 15 થી 20 મિનિટ બાદ તમે જોઈ શકો છો લોટ એકદમ સરસ કઠણ થઈ ગયો છે। હવે આપણે એને કોણવી લઈશું અને નેક્સ્ટ પ્રોસેસ કરીશું। મઠરીનો લોટ એકદમ સરસ બંધાઈ ગયો છે। હવે આપણે એમાંથી લુવા પાડી લઈશું। આવી રીતે બધા લુવા તૈયાર કરી દઈશું। હવે આપણે એમાંથી એક મોટો રોટલો વણીશું, મીડિયમ થીક। બસ આ રીતે મીડિયમ થીક રોટલો વણવાનો છે। અને આપણે આવી રીતે કોઈ શાર્પ ઢાંકણ નાના અથવા કૂકી કટરથી એને શેપ આપી દઈશું। આ રીતે તૈયાર થયા છે। હવે આપણે તેને બીજા તૈયાર કરીને ગરમ તેલમાં તળી લઈશું। હવે ગરમ તેલને ધીમા ગેસ પર આપણે તેને આછા ગુલાબી કલરના થાય ત્યાં સુધી મઠરીને તળી લઈશું।
એકદમ સરસ ક્રિસ્પી અને અંદરથી એકદમ પોચી એવી સરસ મઠરી તૈયાર થઈ છે. આ મઠરીને તમે 15થી 20 દિવસ માટે એરટાઇટ કન્ટેનરમાં બહાર રાખી શકો છો. સરસ રહે છે, એકદમ સરસ ક્રિસ્પી રહે છે. તો આ રીતે બધી મીઠી મઠરી રેડી થઈ ગઈ છે. તો તૈયાર છે મીઠી મઠરી. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ટેસ્ટ ઓફ વેજી ફૂડને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો.